એક વખત શિક્ષક ભણાવતા હતા અંગ્રેજીમાં અને ભણાવતા ભણાવતા ઓલી વાર્તા ભણાવી. સાંભળી છે તરસ્યા કાગડાની વાર્તા? સાંભળી ને કે ભાઈ એક કાગડો તરસ્યો હતો, પછી આમ તેમ ઉડ્યો, પાણી ક્યાંય મળ્યું નહીં. એક જગ્યાએ આવ્યો, પાણી જોવા મળ્યું, માટલામાં પાણી હતું પણ પાણી ઊંડું હતું. એટલે આ કાગડાએ શું કર્યું? યુક્તિ લગાડી, માટલાની અંદર પથ્થર નાખ્યા અને પાણી ઉપર આવ્યું અને પાણી પીને ઉડી ગયું. આ વાર્તા કીધું કે આવતીકાલે બધાય અંગ્રેજીમાં લખીને લાવજો. બીજો દિવસ થયો, બધા હોમવર્ક કરીને આવ્યા. એક વિદ્યાર્થી હતો એ હોમવર્ક કરીને આવ્યો, વાર્તા લખી અંગ્રેજીમાં, પણ કેવી રીતે લખી કે થર્સ્ટી ક્રો, થર્સ્ટી એટલે તરસ્યો અને ક્રો એટલે કાગડો. થર્સ્ટી ક્રો ચોરી ઇંગ્લિશ, પણ બાવા હિન્દી બોલે ને એની જેમ ઇંગ્લિશ એટલે હિન્દી ઇંગ્લિશમાં મિક્સ. જો વાર્તા કેવી લખી અને વન્સ અપોન અ કાગડા. વન્સ અપોન એટલે એક વખત, સિટિંગ ઓન અ બાકડા. સિટિંગ એટલે બેઠો હતો બાકડા ઉપર. હી વોઝ વેરી તરસ્યા. હી વોઝ એટલે તે હતો. હિયર ધેર ભટકા. હિયર ધેર એટલે અંગ્રેજીમાં આમ તેમ, ભટકા એટલે રખડ્યો. હી સો મટકા. સો એટલે જોયા, મટકા એટલે માટલું. સમ પથ્થર પટકા. સમ એટલે થોડા, પટકા એટલે નાખ્યા. લિટલ વોટર ગટકા. લિટલ એટલે થોડું, વોટર એટલે પાણી, ગટકા એટલે પીધું એન્ડ છટકા. એવી વાર્તા લખી. બાકડા. He was very તરસ્યા. Here there ભટકા. He saw મટકા. some પથ્થર પટકા. little water ગટકા એમ છટકા. એટલે આવું